હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને સવારની ચા સવારે ટિફિનમાં બનાવ્યો હતો ભીંડાનું શાક અને નાસ્તામાં બનાવ્યા હતા પૌવા બટાકા અને મારા માટે હું બનાવું છું મેથીનું શાક। તો મેથીનું શાક મારે બહુ જ ભાવે છે, તો બસ ચા પીવું ત્યાં સુધી મેથીને થોડી ઉકળવા મૂકી દઉં, સરસ બફાઈ જાય ત્યાં સુધી હું ચા પીવું ત્યાં સુધી। રાત્રે આમ તો ધોઈને જ મૂકી હતી, પણ અત્યારે પણ એકવાર ધોઈને મૂકી દઈશ। અને મેથી બહુ જ ગુણકારી હોય છે ખાવામાં, અને મને તો ભાવે જ છે। સવારનું બધું કામ બાકી જ છે, હજુ તો વાસણ ધોવાના છે, વાસણ ગોઠવવાના છે। હવે ગોઠવું ત્યાં સુધી મીઠાઈ બફાઈ જાય છે। તો મેથીને થોડી બાફવી પડે પછી જ બનાવાય, બાકી ડાયરેક્ટ બનાવો તો કડવી કડવી લાગે। અને આ મેથીનું પાણી તમે પી પણ શકો છો, વાળ માટે બહુ સારું હોય છે મેથીનું પાણી। વિશ્વા વાળમાં નાખે છે એટલે પાણી હું એના માટે રહેવા દઉં છું। અને મેથીમાં થોડું મીઠું નાખીશ, જેથી મેથી જલ્દી કડવાશ બધી થોડી નીકળી જાય। તો ચાલો ચા પીવા। તો હું તો અહીંયા રસોડામાં બેસીને જ ચા પી લઉં છું। તો મારી ગુડ મોર્નિંગ હવે થાય છે। તો પ્રેયસનું તો આજે પેપર છે ગણિતનું, તો પ્રેયસ તો એકદમ જ એટલો બધો ગભરાઈ ગયો છે, અને ગણિતનું પેપર જ્યારે બી હોય તો એ ગભરાઈ જ જાય છે। સ્કૂલ જતા જતા રોવા જેવો થઈ ગયેલો। મને પણ એવું જ હતું, હું જ્યારે નાની હતી ત્યારે મને પણ ગણિતનું પેપર હોય એટલે મારું એકદમ જ અલગ જ પ્રકારનું દિમાગ થઈ જાય। એટલી બીક લાગે મને ગણિતના પેપરમાં, જે હું છું એવું એ જ છે સેમ। મેથી પણ ઉકળવા જાય છે, ચા પીતા પીતા તો મેથી પણ ઉકળી ગઈ સરસ। મેથીનું શાક બહુ જ ગુણકારી હોય છે, હંમેશા બધાએ જ ખાવું જ જોઈએ। શરીરના કેટલી બીમારીઓ આપણે દૂર કરે છે મેથીનું શાક, સૂકી મેથીનું શાક। જે રીતે આપણે લીલી મેથી ખાઈએ છીએ એ રીતે આ સૂકી મેથી છે, બધાએ ખાવું એ બહુ જ જરૂરી છે। આનાથી વાળ પણ ઉતરતા બંધ થઈ જાય છે। તો ચાલો હવે કપડાં ધોવાના છે। તો ગાઈસ, એક વસ્તુ હંમેશા મારી જોડે એવું જ થાય કે બહુ તાપ આવે તો બધું બહાર તપવા મૂકી દઉં, અને જો તાપ પણ ઘતો રહ્યો। એટલો સરસ તાપ આવેલો તો મેં બધું બહાર કાઢી દીધું, અને હવે પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું, તો બધું પાછું અંદર લાવવું પડશે। રોજ આવું થાય છે મારી જોડે, પછી બધું અંદર લાવવું પડશે ને તો બધું વરસાદમાં પલળી જશે। મારે એવી ઈચ્છા હતી કે કપડાં ધોવા જવું ત્યાં સુધી બધું જ સરસ તપી જાય તાપમાં, તો હવે બધું બહાર કાઢી દીધું। તો હવે વરસાદ ભાઈ પાછો વરસાદ પડવાની સંભાવના છે એવું લાગે છે, તો બધું પાછું મારે હવે અંદર જ લાવવું પડશે। તો કાલે બધું સાફ કર્યું તો બધું બહાર મેકી આવી હતી, અને રાત્રે પડી એટલે પાછું બધું અંદર લઈને આવી, અને અત્યારે થોડો તાપ બહાર આવે તો બધું પાછું બહાર લઈ ગઈ, અને હવે પાછું અંદર લાવવું પડશે। તો કાલનું આ જ કામ કરવામાં તો એટલો ટાઈમ બગડી ગયો। હજુ બધું સાફ કરવાનું બાકી જ છે, ધીરે ધીરે બધું કરું છું જેમ થાય એમ। હજુ ફોટા સાફ કરવાના છે, બધું જ બધી દિવાલો હજુ સાફ કરવાની છે, પંખા સાફ કરવાના છે, બસ હજુ સાફ કર્યું નથી, કરું છું શાંતિથી।
કેમ કે જલ્દી જલ્દી કામ કરવામાં બધું સારું કામ થાય નહીં, એટલે ભલે થોડું મોડું થાય તો શાંતિથી જ કામ કરવાનું, એકદમ ક્લીન કામ થાય, શાંતિથી કામ કરીએ તો. શ્રેયસ કેવું હતું પેપર? મસ્ત હતું પેપર. કેમ ભાઈ તું કોણ નાના નાના છોકરા જોડે લડીને આવે છે? એવું નહીં કરવાનું. અરે જગામાં મેં એટલે બેહવા માટે ગયો તો બોલ, મેં એને ખાલી એટલું કીધું ચાલ યાર પાછળ જરા દિમાગ ખરાબ ના કરે. બિચારી નાની છોકરીની મમ્મીએ કીધું જ છે કે એને આગળ બેસાડો, બરાબર? તો આ ખાલી ખાલી તો સ્વાભાવિક છે. 5-10 મિનિટ કહેવાનું હું છોકરી તો પહેલી જ ઉતરી જતી છે. અને બધા નાના છોકરા જોડે જ લડતો હોય છે. મોટા જોડે કમ લડો, મોટા તો ધોવાઈ જાય. તો ચાલો હવે જમવામાં છે મેથીનું શાક, ભીંડાનું શાક, ઠંડી ઠંડી છાશ. બાને જમવાનું આપી દઈએ. એ વિશ્વા પકડ, વિશ્વા અહીંયા પકડતો. મેથીનું શાક અમારી બંનેને જ ભાવે છે, આ મને ભાવે. બોલ દાદી કેવું લાગ્યું? ખાતો દાદી તો ખાય છે, મેં તો કહું છું સારી એને લાગે, ખાતે શીખવાડી. સારી લાગે, મને તો બહુ મસ્ત લાગે. મજા આવી જાય મીઠીનું શાક ખાય એનો. કડવું લાગે. શું કરું ના લાગે. વિશ્વાનું તો ફેવરેટ છે. ચાલો મસ્ત બનાવી દીધો. પ્રેયસ કિસ્સા કો ટાઇટલ આવું નહીં કરવાનું. Like that. આ ટાઈમે આવું નહીં કરવાનું. મારો કૂતરો પણ બોલી મે તને કીધું હોય તો પેલો આટલો મોટો છે ને એના આ વાટકા તો બોલ દે. કૂતરાને ખાવા મૂકે ને એવો વાટકો છે. હા ગઈ વખતે તે ખાતા હતા પૂરી બટેકા, આ વખતે ખાઉં છું. આ ના કહીશ જા. એક રોટલી મમ્મી વધારે ખાઈ લેશે, એક રોટલી દાદી વધારે ખાઈ લેશે. मैंने मेरे को बिल्डिंग की पुताई कर खत्म करनी है, इसके अंदर मेरे बाद से बैड जो डस्टबिन को बताइए નહીં કીધું કે ના તો એને આ વાટકાને કીધું એમ एक तो તેરા इतना बड़ा मुंह है तेरा, खत्म ही नहीं हो रहा. ये नहीं करवा सी गया फिर सक्सेसफुल प्लेयर्स नो मम्मी मैंने इतना देखा था मैं चार साल से राजी हूं। मैंने पेंट ना ऐसे डाल देता था फिर पहना था. तू देखी चाकू से लगाऊंगी तेरे. તો ફાઇનલી ઘર સાફ થઈ ગયું. જો ભૂખડો બી આવી ગયો. આજે અમારા ઘરની આળસુ. ગાઈઝ આને વિશ્વાસ સમજવાની ભૂલ ના કરતા. વિશ્વા ટુ જ છે. લાઈ હું ખાઈશ, ભૂખ લાગી છે ભાઈ મારે. તાન તો બે મુંબઈ તો નહીં ઉઠતી. ગલી ગલી બી કરી. ફટાકડો ફોડો એક. શું ખાવ છો? તમારા લાયક નથી. ભૂખ છે મને.
6 વાગે જ ભૂખ લાગે નહીં પણ બધાને એવું કમ ચાલ અમે જઈએ બાય 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 બાય. બાય બાય ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ બહાર સબ્જી લેવા સબ્જી ગાઈસ ફાઇનલી અમે બહાર નીકળી ગયા છે જે લેવાનું હતું બધું લઈ લીધું છે અને આ જો અમારા વડોદરાની અમારી કન્ટ્રી જો એકદમ સાફ ને સુથરી છે આપણે અમદાવાદ કરતા તો એકદમ ક્લીન છે અહીંયા ખાડા બી નહીં આપણે તો બોલો અહીંયા પાણી અંદર ભરાય તો વરસાદ પડે તો અમે કદી પાણી ના ભરાય અમારે અહીંયા બરોડા સ્કૂલ છે કિયાન જેવી લાગે છે કિયાન છે પાછળથી સેમ કિયાન લાગી મને તો હેલો ગાઈસ અમે બધા બહાર જઈને આવ્યા જે લાવવાનું તો લઈને આવ્યા શાકભાજી છે દવા છે પ્રેસ છોટાવવાનું હતો હવે આવીને ખીચડી પણ મેકી ખીચડી પણ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે બસ હવે થોડું તેલ અંદર એડ કરી દઉં ને એનું ઢક્કણ રાખી દઉં અમારે તો રાત્રે બધા ખીચડી જ ખાય છે રોટલી કોઈ નથી ખાતું હું અહીંયા વાટું છું મસાલો પ્રેયસની એક્ઝામ છે ને આજે પ્રેયસ ટીવી જોવા બેસી ગયો देखो ભાવશે ચલાવતા બહાર નીકળતા જ નહીં ફાવતું તો ચલાવતા કેવી રીતે ફાવશે જોઈએ જો ફેલ પપ્પા જોજો યાર કેમ શું જોવાનું એ ના કરી દેતા બાય બાય ચલાઈ લા તો ચલાઈ પહેલી વાર જોઈ મેં તો સાયકલ ચલાવતા કેટલો પહોંચ્યા પહોંચી ગયેલા તો ખાસી બતા ચલાઈ તા પપ્પાએ સાયકલ ચાલ ગેટ વાગ ગેટ પપ્પા આઈને બંધ કરી દેશે બંધ કરી દે પહેલા તું ગેટ ચલાઈ મેં તો પહેલી વાર જોયું તા પપ્પા સાયકલ ચલાવતા તે તો કેટલી વાર જોયું ચલો જઈએ આપણે
સારું, હવે આજનો વ્લોગ આટલો જ હતો. હવે મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય.